પાલનપુરના મીરવાડાથી વડગામના ભરૂડ પરગડી છનિયાણા સુધીનો માર્ગ 4 કિલોમીટરના માર્ગનું કામ છેલ્લા 4 માસથી પેવર કામ ન થવાથી ગ્રામજનોને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। જોકે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પહોળો બનાવવાની કામગીરી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 3-4 માસ કામગીરી ન થતાં સ્થાનિકો સહિત વાહન ચાલકોને પડતી હાલાકીને લઈ સ્થાનિકો રોડનું પેવર કામ ઝડપી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે તંત્રનું કહેવું છે કે આ માર્ગનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે। પાલનપુર તાલુકાના મીરવાડાથી વડગામ તાલુકાના ભરૂડ પરખડી છનિયાણા તેમજ વરનાવાડાને જોડતો 9 કિલોમીટરનો માર્ગ પહોળો કરવા માટેની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલી રહ્યો છે। જો કે મીરવાડાથી ભરૂડ સુધીનો જે માર્ગ છે તેમાં ઉપર છેલ્લા 4 વર્ષથી મેટલ નાખવામાં આવી છે, પરંતુ પેવર કામ ન થતાં સ્થાનિકો સહિત વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે અને તંત્ર દ્વારા પેવરને જ કામગીરી ઝડપી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્થાનિકોનું કહેવું છે કે ભરૂડથી મીરવાડા સુધીનો જે માર્ગ છે તે માર્ગ ઉપર છેલ્લા 4 માસથી મેટલ નાખી દેવામાં આવી છે, પરંતુ પેવરનું કામ કરવામાં આવતું નથી, જેને લઈ અને અહીંથી પસાર થતી સમયે અમારે અવારનવાર અકસ્માતનો ભોગ બનવું પડે છે। 2 વ્હીલર વાહન ચાલકોને અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે અને અગાઉ અકસ્માત પણ સર્જાય છે, જેથી હવે તંત્ર દ્વારા સત્વરે આ માર્ગનું પેવર કામ કરવામાં આવે તેવી લોકોને પડતી મુશ્કેલી દૂર થાય। માર્ગ અને મકાન વિભાગના અધિકારીનું કહેવું છે કે મીરવાડાથી વણવાડા સુધીનો 9 કિલોમીટરનો જે માર્ગ છે તે અગાઉ 3.75 મીટરની લંબાઈનો હતો, જે વધારે 5.50 મીટરની લંબાઈ કરવામાં આવી। જે માર્ગનું મેટલ કામ સંપૂર્ણ થઈ ગયેલ હાલમાં શનિયાણાથી વરવાણા સુધીનો 5 કિલોમીટરનો જે માર્ગ છે તેનું ડામર કામ પ્રગતિ હેઠળ છે અને બાકીનું જે 4 કિલોમીટરનો માર્ગ બાકી છે તેનું કામ ટૂંક જ સમયમાં શરૂ થશે અને પૂર્ણ કરવામાં આવશે। આ રસ્તો ક્યાંથી ક્યાં જાય છે અને કેટલા સમયથી બિસ્માર છે, કેવી તકલીફ પડે છે? આ રસ્તો સાહેબ દિવાળીના મોરનો તો આવીને બિસ્માર પડ્યો અને પરેશાન તો ખૂબ થઈ ગયા અમે। કોઈ તંત્ર કોઈ કોમ કેમ કરતું નથી, ખબર પડતી નથી। અવારનવાર ટાયર ફૂટી જાય છે ગાડીઓના। એક બેન તો હમણાં સ્લીપ ખાઈ જતી એક્ટિવા લઈને, ગાડી કાબૂમાં રહેતી જ નથી પથ્થરના કારણે। આ રસ્તો અહીંથી આપણે પરખડી જાય છે, ગોળા ભરૂડથી પરખડી, અને જો ગોળાથી હાઈવે જે વડગામ જાય છે ને એ રસ્તાને મળે છે। કેવી તકલીફો પડે? તકલીફની તો સાહેબ વાંચો, રાત્રે તો દેખાતું જ નથી। આ શેપડ ઉડાય છો તમે જો અવારનવાર સાધનવાળો કેટલા સ્લીપ ખાઈ જાય છે અહીં। અત્યારે તમારી શું માંગણી છે? આ તંત્ર જલ્દી આ કામ પૂરું કરે એમ। શું નામ તમારું? મારું નામ દિલીપભાઈ। કેવી તકલીફ પડે છે? આ રસ્તો કેટલા સમયથી થતો નથી? 2-3 મહિનાથી આ કામ ચાલુ છે, કામ થતું નહીં અને કામ ધેમાં થાય છે। કેવી તકલીફ પડે? તકલીફ આ ગાડીઓને તો ખૂબ નુકસાન થાય, અકસ્માત ન થાય એવું થઈ જાય અમુક ટાઈમે। હવે શું માંગ છે તમારી? આ રોડ જલ્દી નવો તૈયાર થાય એની માંગ છે। શું નામ તમારું? ડાભી હીરાલાલ કરશનભાઈ। મેરવાડા ભરૂડ પરખડી છનિયાણા વરણાવાડા કુલ 9 કિલોમીટરનો રસ્તો છે, જેમાં 3.75 મીટરમાંથી 5.50 મીટર પહોળો કરવાની કામગીરી જેમાં સમાવેશ કરેલો અંદાજોમાં હાલ બંને પડખામાં મેટલ કામની કામગીરી પૂર્ણ કરેલ છે। છનિયાણાથી વરણાવાડા 5 કિલોમીટર ડામર કામ હાલ પ્રગતિ હેઠળ છે અને મેરવાડાથી ભરૂડ પરખડી 4 કિલોમીટર જે લંબાઈ બાકી છે એ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। છેલ્લે અમારા 4 મહિનાથી આ પોઝિશન છે તે આખી બધી એવી હાલત કરી નાખી છે, હતું એ બરોબર અમારે હતું, એના કરતાં હાલ ખરાબ કરી નાખી। હેડીએ રાતે અમે તો પથ્થર મેટલ એવી નાખી છે ને તે તો હેડે એવી પોઝિશન નથી। આ ઠેર સંજોણાથી મેરવાડા સુધી એટલે અમારે ત્યાં આ વચ્ચે 3-4 જગ્યાએ એવું કર્યું ને એ હેડે ને એવી પોઝિશન છે। મારું નામ અમૃતભાઈ ચેલાભાઈ મકવાણા। માંગ શું છે તમારી? અમારે તાત્કાલિક રસ્તો રિપેર થઈ જાય એટલી જ મહેરબાની કરવાની।